પાટણના સ્ટેટ ફ્રોઝન સીમન સ્ટેશનની સેક્સ્ડ સીમન ટેકનોલોજી ગુજરાતના પશુપાલકો માટે આશીર્વાદરૂપ બની રહી છે। આ આધુનિક પદ્ધતિ દ્વારા પશુઓમાં હવે 91% સુધી માદા બચ્ચા જ જન્મે છે, જેના પરિણામે દૂધ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે। સરકારે સીમનના આ ડોઝની કિંમત 300 રૂપિયાથી ઘટાડીને માત્ર 50 રૂપિયા સુધી કરી પશુપાલકોને મોટો આર્થિક ટેકો આપ્યો છે। જૂન 2021થી અત્યાર સુધીમાં 3,19,000થી વધુ ડોઝના વપરાશ થકી હજારો પશુપાલકોની કિસ્મત બદલાઈ છે। સેક્સ્ડ સીમન પદ્ધતિમાં નર માટે જવાબદાર વાય ક્રોમોઝોમ્સને દૂર કરી માત્ર એક્સ ક્રોમોઝોમ્સને સક્રિય રાખવામાં આવે છે। આ સચોટ ટેકનોલોજીના કારણે પશુપાલકો હવે ઈચ્છા મુજબ માદા પશુ મેળવી શકે છે, જે પશુપાલકોની આવક વધારવામાં સીધી મદદરૂપ બને છે। સામાન્ય સ્વરૂપમાં આ પ્રક્રિયા 50% નર બચ્ચા અને 50% માદા બચ્ચાના સ્વરૂપમાં જન્મ થતો હોય છે, પરંતુ સેક્સ્ડ સીમેન ટેકનોલોજીના ઉપયોગમાં એક્સ ક્રોમોઝોમ ધરાવતા શુક્રકોષો અને વાય ક્રોમોઝોમ ધરાવતા શુક્રકોષોને અલગ કરી દેવામાં આવે છે, અથવા તો માત્ર એક્સ ક્રોમોઝોમ ધરાવતા શુક્રકોષોને જ સક્રિય રાખવામાં આવે છે, જેના કારણે આ પ્રકાર તૈયાર કરેલા સીમેન ડોઝથી બિદદાન કરવાથી 85થી 95% કેસમાં ફક્ત માદા બચ્ચાનો જ જન્મ થાય છે। કોઈટા ગામના પશુપાલક પિન્ટુજીના તબેલામાં ટેકનોલોજીના ઉપયોગથી માદા પશુઓની સંખ્યા અને ઓલાદ બંનેમાં સુધારો થયો છે। અગાઉ પરંપરાગત પદ્ધતિમાં નર પશુ જન્મવાની ચિંતા રહેતી, પરંતુ આ વૈજ્ઞાનિક અભિગમ અપનાવ્યા બાદ છેલ્લા 5 વર્ષમાં તેમના દૂધના વેચાણમાં 3 ગણો વધારો થયો છે। આ જ ગામના મોહમ્મદ તૌફિક પશુપાલન દ્વારા વાર્ષિક 20 લાખથી વધુની કમાણી કરી રહ્યા છે। તેમની 23 ગાયો દરરોજ 250 લીટર દૂધ આપે છે, જેમાં સેક્સ્ડ સીમન ટેકનોલોજીથી જન્મેલી 15 વાછરડીઓનો મુખ્ય ફાળો છે। અમારા ગામમાં ઘણી મીટિંગો થતી, તેમાં અમે જાતા ને ખબર પડતી કે પ્રાકૃતિક રીતે આ બીજદાન થાય છે। સેક્સ નામનું એક બીજદાન આવે છે, તે કરાવવાથી માદાનો જન્મ થાય છે અથવા વાછરીનો જન્મ થાય છે। તે અમે મૂકવા લાગ્યાથી અમને ફાયદો ઘણો થયો। સરકારે જે સેક્સેડ શોર્ટેડ સીમન છે તેના 50 રૂપિયા કિંમત કરી છે, તેનાથી મને વધુ ફાયદો થવા લાગ્યો છે। તો હું મારી દરેક 20 થી 25 જે પણ ગાય છે તેના ઉપર હું દર વર્ષે સેક્સેડ સીમન જ ઉપયોગ કરું છું, અને તેનાથી મને માદા રેડલી મળે છે અને નરનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ ગયું છે। તો એ મને મોટામાં મોટી બેનિફિટ થઈ છે, અને મારી પ્રોફિટ જે વધે છે તે હું માદા પર લગાવી શકું છું। સીમનના ડોઝના ભાવમાં મળેલી રાહત અને માદા પશુઓની વધતી સંખ્યાના કારણે ગુજરાતના પશુપાલકો હવે ગૌવંશ સુધારણા સાથે આર્થિક સમૃદ્ધિ તરફ મક્કમ ડગલા માંડી રહ્યા છે। પાટણના સ્ટેટ ફ્રોઝન સીમન સ્ટેશનની સેક્સ્ડ સીમન ટેકનોલોજી ગુજરાતના પશુપાલકો માટે આશીર્વાદરૂપ બની રહી છે। આ આધુનિક પદ્ધતિ દ્વારા પશુઓમાં હવે 91% સુધી માદા બચ્ચા જ જન્મે છે, જેના પરિણામે દૂધ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે। સરકારે સીમનના આ ડોઝની કિંમત 300 રૂપિયાથી ઘટાડીને માત્ર 50 રૂપિયા સુધી કરી પશુપાલકોને મોટો આર્થિક ટેકો આપ્યો છે। જૂન 2021થી અત્યાર સુધીમાં 3,19,000થી વધુ ડોઝના વપરાશ થકી હજારો પશુપાલકોની કિસ્મત બદલાઈ છે। સેક્સ્ડ સીમન પદ્ધતિમાં નર માટે જવાબદાર વાય ક્રોમોઝોમ્સને દૂર કરી માત્ર એક્સ ક્રોમોઝોમ્સને સક્રિય રાખવામાં આવે છે। આ સચોટ ટેકનોલોજીના કારણે પશુપાલકો હવે ઈચ્છા મુજબ માદા પશુ મેળવી શકે છે, જે પશુપાલકોની આવક વધારવામાં સીધી મદદરૂપ બને છે। સામાન્ય સ્વરૂપમાં આ પ્રક્રિયા 50% નર બચ્ચા અને 50% માદા બચ્ચાના સ્વરૂપમાં જન્મ થતો હોય છે, પરંતુ સેક્સ્ડ સીમેન ટેકનોલોજીના ઉપયોગમાં એક્સ ક્રોમોઝોમ ધરાવતા શુક્રકોષો અને વાય ક્રોમોઝોમ ધરાવતા શુક્રકોષોને અલગ કરી દેવામાં આવે છે, અથવા તો માત્ર એક્સ ક્રોમોઝોમ ધરાવતા શુક્રકોષોને જ સક્રિય રાખવામાં આવે છે, જેના કારણે આ પ્રકાર તૈયાર કરેલા સીમેન ડોઝથી બિદદાન કરવાથી 85થી 95% કેસમાં ફક્ત માદા બચ્ચાનો જ જન્મ થાય છે। કોઈટા ગામના પશુપાલક પિન્ટુજીના તબેલામાં ટેકનોલોજીના ઉપયોગથી માદા પશુઓની સંખ્યા અને ઓલાદ બંનેમાં સુધારો થયો છે। અગાઉ પરંપરાગત પદ્ધતિમાં નર પશુ જન્મવાની ચિંતા રહેતી, પરંતુ આ વૈજ્ઞાનિક અભિગમ અપનાવ્યા બાદ છેલ્લા 5 વર્ષમાં તેમના દૂધના વેચાણમાં 3 ગણો વધારો થયો છે। આ જ ગામના મોહમ્મદ તૌફિક પશુપાલન દ્વારા વાર્ષિક 20 લાખથી વધુની કમાણી કરી રહ્યા છે। તેમની 23 ગાયો દરરોજ 250 લીટર દૂધ આપે છે, જેમાં સેક્સ્ડ સીમન ટેકનોલોજીથી જન્મેલી 15 વાછરડીઓનો મુખ્ય ફાળો છે। અમારા ગામમાં ઘણી મીટિંગો થતી, તેમાં અમે જાતા ને ખબર પડતી કે પ્રાકૃતિક રીતે આ બીજદાન થાય છે। સેક્સ નામનું એક બીજદાન આવે છે, તે કરાવવાથી માદાનો જન્મ થાય છે અથવા વાછરીનો જન્મ થાય છે। તે
તે અમે મુકાવા લાગ્યા એથી અમને ફાયદો ઘણો થયો. સરકારે જે સેક્સેડ સીમન સેક્સેડ સોર્ટેડ સીમન છે તેના 50 રૂપિયા કિંમત કરી છે, તેનાથી મને વધુ ફાયદો થવા લાગ્યો છે. તો હું મારી દરેક 20 થી 25 જે પણ ગાય છે તેના ઉપર હું દર વર્ષે સેક્સેડ સીમન જ ઉપયોગ કરું છું અને તેનાથી મને માદા રેડલી મળે છે અને નરનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ ગયું છે. તો એ મને મોટામાં મોટી બેનિફિટ થઈ છે અને મારી પ્રોફિટ જે વધે છે તે હું માદા પર લગાવી શકું છું. સીમનના ડોઝના ભાવમાં મળેલી રાહત અને માદા પશુઓની વધતી સંખ્યાના કારણે ગુજરાતના પશુપાલકો હવે ગૌવંશ સુધારણા સાથે આર્થિક સમૃદ્ધિ તરફ મક્કમ ડગલા માંડી રહ્યા છે.